અમારે 20 કિલો આવે તમે અમારે 15 કિલો આલે 5 કિલો ખાઈ જાય આવું તો આખી જિંદગીથી તમે કરો હરા તો એ પ્રમાણે અમારે જો આ 5 કટા પડ્યા ચાર હાલવા જાવ તો અમે શું કરાય તો તમારો પ્રશ્ન અમાર તો અમે ખેડૂતોને સરકાર આલે છે તમે કે સરકારની બાબત પાડજો કાયદા મન મત બતાય હા તો બસ ટોટો ના બોલો રેડી કાયદા આવડે છે એટલે બોલો આખા ગામને નહીં આવડતા ને એટલે અમે અમારે બોલવું પડે ના આવડે છે કોઈ નથી આવડતું હા તો પણ પ્રેમથી આલી જો આપણે કે આવી રીતે અમને મેસેજ પડે છે ને 20 કિલોનો ફટ લઈને મેસેજ પડે ને 15 કિલો આલો તમે કોઈ આલો પરો એમ નહીં અમારે 20 કિલોનો મેસેજ પડે અમારે 20 કિલોનો મેસેજ પડે માથાકૂટની વાત નહીં અમારે દી થાતું નહીં પૂરું લેવું પડે તમારે કને અમે કઈ ભીખ માજીને લેતા નહીં રેડી અમારે સરકાર આલે એટલે સરકારનું લેવા આવા હતા તમારે ઘરથી કઈ લેતા નહીં અમે નમસ્કાર અન્નદાતાના આશીર્વાદ ગરીબના થાળ સુધી પહોંચે અને તે પહેલા જ જાણે રસ્તામાં અદૃશ્ય થઈ જાય છે રેશનિંગની દુકાનો હવે ગરીબોનું પેટ ભરવાને બદલે ભ્રષ્ટાચારનું ભોજન કરાવવા માટે વધુ જાણીતી બની છે મોબાઈલ પર મેસેજમાં 20 કિલોનો આંકડો ચમકે છે પણ દુકાનદારના તોલમાં એક ઘટીને 15 કિલો થઈ જાય છે જાણો ગણિતમાં પણ અહીં ગોટાળાની ગેરંટી હોય અને ગરીબ લાભાર્થીઓ અનાજ માટે ધક્કા ખાઈને થાકી જાય છતાં તંત્રની આંખો પર પટ્ટી એવી બંધાયેલી છે કે જાણે કશું દેખાતું નથી અનાજ માફિયાઓનું આખું નેટવર્ક ગરીબના કોડિયા પર નભી રહ્યું છે અને સરકારના સસ્તા અનાજના દાવાઓ પર લાઈનોમાં ક્યાંય ખોવાઈ ગયા છે નમસ્કાર હું છું ભૂમિ અને આજે આપણે ચર્ચા કરીશું રેશનિંગની દુકાનોમાં થતા કૌભાંડ વિશે તો સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે ગ્રાહકોને 20 કિલોની જગ્યાએ માત્ર 15 કિલો જ અનાજ આપવામાં આવી રહ્યું છે અને 5 કિલો અનાજ ક્યાં ચવાઈ જાય છે તે પણ એક મોટો પ્રશ્ન છે બાકીનું અનાજ કોણ ચાઉ કરી જાય છે સરકાર રાહત દરે અનાજ તો આપે છે પણ પહોંચતું નથી ગરીબો સુધી આ એક બહુ મોટો સવાલ છે સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકોને અનાજ મળતું નથી ગ્રાહકોને 20 કિલોની જગ્યાએ માત્ર 15 કિલો જ અનાજ મળે છે તો 5 કિલો અનાજ ક્યાં જાય છે તે પણ એક મોટો સવાલ છે બાકીનું અનાજ કોણ ચાઉ કરી જાય છે સરકાર રાહત દરે અનાજ આપવાની મોટી મોટી જાહેરાતો કરે છે અનાજ આપે છે પણ ગરીબો સુધી પહોંચતું નથી અને બાકીનું અનાજ કોણ ચાઉ કરી જાય છે આ બહુ મોટો પ્રશ્ન છે અને સરકાર સામે આ ક્વેશ્ચન્સ છે અને ગરીબીનું પેટ ભરવા માટે સરકાર નીકળે છે વોટ માટે નીકળે છે ગરીબોને કહેવામાં આવે છે કે તમારી જે પણ સુવિધા છે જે તમને અભાવ લાગે છે તે તમામ અભાવનો સુવિધા આપવામાં આવશે સરકાર દ્વારા કહેવામાં આવે છે પણ અત્યારે આ બહુ મોટી વાત છે કે અનાજ ગરીબો સુધી પહોંચતું નથી તો પ્રદેશ 24 ગુજરાતી સવાલ કરી રહ્યું છે કે ગ્રાહકોના સસ્તા અનાજની ગેરરીતિ ક્યારે અટકાશે જી હા જે રીતે સસ્તા અનાજની ગેરરીતિ ક્યારે અટકવામાં આવશે કારણ કે વારે ઘડી આ વસ્તુ થતી હોય છે ત્યારે આ બહુ મોટો સવાલ છે અને આ પ્રદેશ 24 ગુજરાતી આ સવાલ કરી રહ્યું છે ત્યારે બીજો સવાલ એ છે કે ગરીબ લાભાર્થીઓએ વારંવાર ધક્કા કેમ ખાવા પડે છે કારણ કે તે ગરીબ છે ગરીબ લોકોને જ વારંવાર ધક્કા ખાવા પડે છે અને ગરીબ લાભાર્થીઓ છે જે સસ્તા ભાવે અનાજ લેવા માટે ગરીબ જાય છે રેશનિંગની દુકાને છતાં તેને મળતું નથી તેને ધક્કા ખાવા પડે છે ત્યારે ત્રીજો સવાલ એ છે કે અનિયમિતતા આચરતા દુકાનદારો સામે તંત્ર કેમ મૌન ધારણ કરી દીધું છે આ પણ એક બહુ મોટો સવાલ છે અને પ્રદેશ 24 ગુજરાતી આ સવાલ કરી રહ્યું છે કટકી કરનારા દુકાન સંચાલકો સામે પગલાં ક્યારે ભરશે સરકાર કટકી જે કરી રહ્યા છે તે દુકાન સંચાલકો સામે સરકાર દ્વારા ક્યારે પગલાં ભરવામાં આવશે જ્યારે બીજો સવાલ એ છે કે આવા દુકાન સંચાલકોનું લાયસન્સ કેમ રદ નથી કરવામાં આવતું કારણ કે તેમને આ ખુલ્લું મેદાન મળી ગયું છે કારણ કે સરકાર કોઈ જ પ્રકારના પગલાં નથી લેતી અને આવા દુકાન સંચાલકોનું લાયસન્સ રદ નથી કરવામાં આવતું તેથી તેમને ખુલ્લું મેદાન મળી ગયું છે આ તમામ સવાલ અત્યારે પ્રદેશ 24 ગુજરાતી પૂછી રહ્યું છે
તો આ જે આખી વાત છે તેને લઈને આપણી સાથે ગેસ્ટ પેનલ પણ ઉપસ્થિત છે. રાજુભાઈ દેસાઈ છે જે ભાજપના નેતા આપણી સાથે જોડાઈ ગયા છે, કલ્પેશ પટેલ છે જે કોંગ્રેસના નેતા છે આપણી સાથે જોડાઈ ગયા છે, અને જગદીશ સોની છે જે અમારા સંવાદદાતા છે જેણે આખી આ મેટર અમારા સુધી પહોંચાડી છે. જગદીશ, તમારાથી શરૂઆત કરીએ. પહેલા તો આ જે આખો બનાવ છે તે તમે કઈ રીતે કવરેજ કર્યું મારે એ સાંભળવું છે. ખાસ કરીને તે વડોદરા જિલ્લાના જે પાપર તાલુકાનું જે અસાડા ગામ છે તે અસાડા ગામના અંદર તારીખ 20/6/2026ના રોજ એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો. આ વિડીયો પાપર અને દિયોદર વિસ્તારના અંદર વાયરલ થયો હતો, જેના અંદર જો વાત કરવામાં આવે તો એક સસ્તા અનાજની દુકાન છે, તે દુકાનના અંદર એક આસારામ ઠાકોર નામનો જે યુવક છે તે પોતાના રેશન કાર્ડ લઈને જે અનાજ લેવા માટે જાય છે, અને જ્યાં અનાજ લેવા માટે જાય છે ત્યાં સરકારી જે અનાજ હોય છે, જે સરકાર તરફથી જે ગરીબ મધ્યમ વર્ગ લોકોને આપવાનું હોય છે એ અનાજ ત્યાં જે અનાજ આપે છે એમાં અનાજ 15 કિલો જેટલું અનાજ આ પરિવારને આપવામાં આવે છે. જેના કારણે જે ગ્રાહક છે તે દુકાનના જે સંચાલક છે તેને વાત કરે છે કે અમારા મોબાઈલના અંદર 20 કિલોનો મેસેજ આવ્યો છે અને તમે 15 કિલો અનાજ કેમ આપો છો. આ મેસેજ આવ્યા બાદ જે મેસેજ છે તે સંચાલકને બતાવવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સંચાલક છે તે પોતાની મનમાની ચલાવતા હોય છે અને ગ્રાહક સાથે તોછાઈભર્યું વર્તન કરતા હોય છે, જેને લઈને જે ગ્રાહક અનાજ લેવા ગયો હોય છે તે પોતાના મોબાઈલના અંદર આ સંયુક્ત જે રેકોર્ડિંગ છે તે રેકોર્ડ કરે છે, અને જે રેકોર્ડિંગનો વિડીયો જે છે તે સોશિયલ મીડિયાના અંદર વાયરલ કરે છે. ક્યાંક ને ક્યાંક જે ગ્રાહકને દબાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ જ્યારે આ વિડીયો પ્રદેશ 24 ન્યૂઝ ચેનલને હાથમાં લાગ્યો ત્યારે અમારી જે સંયુક્ત ટીમ હતી તે પાપર તાલુકાના અસાણા ગામે પહોંચી હતી. રવિવારનો દિવસ હતો, જ્યારે અમારી ટીમ ત્યાં પહોંચી ત્યારે ખુદ સંચાલક હાજર ન હતા અને જે સસ્તા અનાજની દુકાન છે તે હાલ બંધ હતી. જોકે મહત્વની વાત એ હતી કે આ બાબતે અમારી ટીમે સંચાલકને પણ પૂછવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સંચાલકે મીડિયા સામે કોઈ પણ જાતનું નિવેદન ન આપ્યું હતું. જ્યારે વિડીયો જે બનાવનાર છે આસારામ ઠાકોર, તેને પૂછવામાં આવ્યું ત્યારે તેને આક્ષેપ કર્યા સંચાલક ઉપર કે દર મહિને જે સરકાર તરફથી અનાજ આપવામાં આવે છે તો ક્યાંક ને ક્યાંક અનાજ જે છે તે 5 કિલો ઓછું અનાજ આપવામાં આવે છે, જેને લઈને અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ જે સંચાલક છે તે કોઈ પણ જાતનું કહેવા માટે તૈયાર નથી, કોઈ વ્યવસ્થિત જવાબ આપવા માટે તૈયાર નથી, જેથી કરીને એક વિડીયો જે છે તે સોશિયલ મીડિયાના અંદર વાયરલ કરીને તંત્ર પાસે એક આ ગ્રાહક છે મદદ માંગે છે. તમે જણાવ્યું કે 20 કિલો જે અનાજ ગરીબોને આપવામાં આવે છે પણ 5 કિલો અનાજ ઓછું મળે છે. હવે આપણી પાસે રાજુભાઈ પણ છે જે જોડાઈ ગયા છે. હવે 5 કિલો જે ઓછું અનાજ ગરીબોને મળે છે તેનું જવાબદાર કોણ? રાજુભાઈ, કારણ કે એમનું ઘર ચલાવવું પણ મુશ્કેલ છે એ લોકો માટે. ગુજરાતમાં જાહેર વિતરણ વ્યવસ્થા જે આપણે વાત કરીએ, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ પીડીએસ, ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સબસિડી વાળા દરે અનાજ અને અન્ય આવશ્યક ચીજવસ્તુ પહોંચાડવા માટે કાર્યરત છે. આ વ્યવસ્થા કેન્દ્રના રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ આખા ગુજરાતમાં ચાલતી હોય છે. અને જો આપણે કાર્ડની વાત કરીએ તો ગુજરાતની અંદર અંત્યોદય અન્ન યોજના 8 લાખથી ઉપર કાર્ડ ધરાવે છે. પીએમ લાગે છે રાજુભાઈનો અવાજ આપણા સુધી નથી પહોંચાઈ રહ્યો. તો હવે કલ્પેશભાઈ સાથે વાત કરીએ. કલ્પેશભાઈ, આ આખી વાત તમને ખ્યાલ જ છે, તો હવે તમે એના ઉપર કોઈ પ્રતિક્રિયા આપવા માંગશો? જો ભૂમિબેન, આ સરકાર જે 3 કથી ચાલુ થાય છે, કરપ્શન, કમિશન અને કમલમ. આ 5 કિલો આપણા રિપોર્ટર જે બતાવ્યું કે 5 કિલો અનાજ ઓછું આપે છે, એ અનાજની 5 કિલોની જે ઘટ પડી એ ઘટના રૂપિયા કમિશન, કરપ્શન અને કમલમમાં જાય છે. આ બહુ સીધો હિસાબ છે, એમાં બીજું કોઈ નહીં. આ કોઈ રોકેટ સાયન્સ નથી, સિમ્પલ ગણિત છે. હવે આ આખી સિસ્ટમ સરકાર જાણે છે. સરકારને એવું નથી કે આની પહેલા વડોદરાની અંદર પણ 142 કિલોગ્રામ માલ પકડાયેલો હતો. અવાજ રિપીટ થતો લાગે. એ સાથે જુનાગઢની અંદર પણ જ્યારે રેડ પાડી ત્યારે પણ 8,700 કિલો અનાજ આવી રીતે પકડાયેલું હતું.
ભૂતકાળની અંદર અનેક ઠેકાણે આવી રીતે અનાજ જે સગે વગે કરવામાં આવે છે પકડેલું છે. ત્યારે સરકારે કે પોલીસે કે કન્સર્ન ડિપાર્ટમેન્ટને એની ઊંડાણપૂર્વક તપાસ કરી નથી અને મોટા મગરમચ્છને પકડવાની કાર્યવાહી નથી કરી. નાની માછલીઓ પકડે છે એમને છોડી દેવામાં આવે. આ ભ્રષ્ટાચાર એક સિસ્ટમેટિક ભ્રષ્ટાચાર છે અને એ ભાજપ સરકારની અંદર ચાલવાનો છે. એની અંદર ભૂમિબેન તમે આજે ડિબેટ કરશો કે કાલે ડિબેટ કરશો તો આમાં કશું જ થવાનું નથી. આ સરકારને એ સિસ્ટમમાં કોઈ ફરક પડવાનો નથી. ઓન ધ કોન્ટ્રરી આવી ડિબેટો થશે તો કદાચ એ લોકો એનું કરપ્શન વધારે કરશે કે હવે જગ જાહેર થઈ ગયેલી વસ્તુ છે. આ સરકારને કોઈ પણ વસ્તુ જે અસામાજિક રીતે અથવા ગેરકાયદેસર રીતે ચાલતી હોય એને રોકવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. તમે જાણો છો કે ગુજરાતમાં દારૂબંધી છે છતાં ખુલ્લેઆમ દારૂ મળે છે. એ જ રીતે અનાજ રેશનિંગની દુકાનોની અંદર અનાજ ઓછું આપવામાં આવે છે અથવા તો સરકારે જે અનાજ આપ્યું હોય એ અનાજ બારોબાર બીજે વેચી દઈ એના કરતા હલકી ગુણવત્તાનું અનાજ માર્કેટમાંથી ખરીદી અને ગરીબ લોકોને આપવામાં આવે છે. આપણે એક મોટું કમ્પાઉન્ડ છે, ભૂતકાળમાં પણ આવું કમ્પાઉન્ડ પકડાયેલું છે. એટલે આ સરકાર પાસે બીજી કોઈ આશા અપેક્ષા રાખવી નકામી છે. કાયદાઓ બધા જ છે એ કાયદાઓનું અમલ કરવાની દાન જ સરકારમાં નથી. એટલે જો એ સરકાર જો એ કામ કરે કાયદા મુજબ તો કદાચ હું માનું છું કે કમલમમાં બેઠેલા અથવા સરકારમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ ને કદાચ રેલો આવ્યો છે ને જેલમાં જાય છે. તમે આમાં ભૂમિબેન ક્યારે જોયું કે આવી કોઈની પાસે કોઈ મોટી ફરિયાદ થઈ હોય, એફઆઈઆરમાં કોઈ મોટા અધિકારીઓ નામ આવ્યું હોય? આવું ક્યારેય નહીં બને. બધું જ ગોઠવણ થયેલું છે. ધન્ય છે આપણા રિપોર્ટરને, આપણા રિપોર્ટરે આટલી મહેનત કરીને આ એક પ્રશ્ન ઉજાગર કર્યો. બાકી આવા તો અસંખ્ય રોજ દાખલા બને છે કે ક્યાંક છુપાઈ જાય છે, એને ક્યારેય કોઈ ઉજાગર કરવામાં નતું આવતું. અને હું તો આપની ચેનલનો આપનો આભાર માનીશ કે સૌપ્રથમ આપના રિપોર્ટરે આ બતાવ્યું અને આના ઉપર આપણે તાત્કાલિક એક ડિબેટ કરી. જો આપની આ ડિબેટથી પણ જો સરકારની આંખો ખુલતી હશે તો હું પ્રદેશ 24 ગુજરાતી ચેનલનો ખૂબ ખૂબ આભાર માનીશ. બિલકુલ. હવે રાજુભાઈ ક્યારના હાથ કરી રહ્યા છે કે તમારે કંઈક બોલવું છે. રાજુભાઈ, શું બોલવું છે તમારે? એટલે બેનો હું એ જ કહેવા માંગુ છું કે ગુજરાતમાં જાહેર વિતરણ વ્યવસ્થા જે છે ટોટલ અંત્યોદય અન્ન યોજના 8 લાખ ઉપર અને પીએચએચ પ્રાયોરિટી હાઉસ હોલ્ડર જે 70 લાખ ઉપર એટલે ટોટલ એનએફએસએ ના 78 લાખ ઉપર આપણા કાર્ડ ધરાવતા છે. એમાંથી આખા ગુજરાતમાં 3.60 લાખ એટલે કે 3.60 કરોડ જેટલા. કલ્પેશભાઈનું કહેવું એવું છે રાજુભાઈ કે આ સરકારની પેટર્ન બની ગઈ છે. આ પેટર્ન છે તમારી. 3.60 કરોડ જેટલા લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે. શરૂઆતમાં એ ભૂતકાળમાં તમે જુઓ કે માનનીય તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવે પહેલા ટોટલી આ કોંગ્રેસના મળતિયાઓથી સગે વગે થઈ ગયું હતું. રાશન કાર્ડની દુકાને તમે જાઓ તો લોક હતા, ક્યારે ખુલે અને ત્યારે એમની વ્યવસ્થા તમે જોયું હશે કે કોઈ પણ વ્યક્તિઓ કાઢે વચ્ચે ન બોલે. નરેન્દ્રભાઈ મોદી પહેલા ભૂમિબેન વચ્ચે ન બોલે એવું સમજાવો આદરણીય. એક મિનિટ કલ્પેશભાઈ, મેં તમને બોલવા દીધા છે. આ રાજુભાઈની પણ પ્રતિક્રિયા લઈ લઈએ. 2 મિનિટ હું તમારી પાસે આવું છું. જી ભૂમિબેન, જી. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે કોઈ પણ વ્યક્તિ કાર્ડ લઈને જાય, રાશન કાર્ડ લઈને, એટલે એને અનાજ મળી જતું. કેટલા કિગ્રા મળે એ પણ રાષ્ટ્રીય જે આપણો અન્ન સુરક્ષા કાયદો છે એના હેઠળ હતું તો પણ કોઈ. રાજુભાઈ, તમે જે વાત કરી રહ્યા છો તમારી વાત સાચી છે. 2 મિનિટ મારી વાત સાંભળો. ગરીબોની વ્યથા હું કહું તમને, તમે સસ્તું અનાજ આપો છો પણ તેમાં ઈયળો પણ હોય છે. હવે એ જે અનાજ છે એ ગરીબોના ખાવા માટે આપો છો તમે. સારી ગુણવત્તા વાળું અનાજ કેમ ગરીબોને નથી મળતું? જે આપણે જમીએ છીએ, તમે જમો છો એવી ગુણવત્તા વાળું એ લોકોને કેમ નથી મળતું? ભૂમિબેન, બધી જગ્યાએ એવું જ મળે. આપણે જે જમીએ છીએ એનાથી સારું ઉત્તમ ક્વોલિટીનું જ મળે છે. ક્યાંક કોઈ પ્રશ્ન આબોહવા હવામાનના કારણે, ક્યાંક ભૌગોલિક પરિસ્થિતિના કારણે કોઈક સમય એવું બને છે તો એને આપણે રિપ્લેસ કરીએ છીએ. પરત આખો જે પુરવઠા વિભાગ એ માલને પરત મોકલે છે અને નવું આપણે લાવીને આપીએ છીએ. ગરીબ એટલે અવાજ નથી ગરીબ એટલે અવાજ નથી કરતા કારણ કે એ લોકોને ખબર છે કે જે મળશે તે પણ બંધ થઈ જશે કદાચ. નહીં, એવું ક્યાંય નથી બેન.
પણ મૂળ વિષય એવો છે ક્યાંક બળતિયાઓની વાત કરતો ત્યાંથી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આખા રાશન કાર્ડની પેટર્ન અત્યાર સુધીની બદલી નાખી. તમે જુઓ કે શરૂઆતમાં જે એક મુખ્ય જે વ્યક્તિ હોય એ વ્યક્તિના નામે રાશન કાર્ડ આપવામાં આવતું હતું. ત્યારબાદ આપણે એ રેશન કાર્ડની અંદર ફોટોગ્રાફ્સ લાવ્યા, ફોટોગ્રાફ્સ પછી આવ્યું બાયોમેટ્રિક આવ્યું, બાયોમેટ્રિક પછી ઓટીપી આવ્યું. તો જ્યાં જ્યાં પણ સિસ્ટમમાં ચિંતા કોઈએ કર્યા છે અને કોઈ આ તમારી સરાહના કરું છું આપણે, એ વિષય જે બન્યો છે એ વિષય ફરીથી ન બને, કડકમાં કડક કાયદા દ્વારા સખત પગલા લઈ અને એ ફરીથી ન બને એવી સિસ્ટમ આખી ઊભી કરવામાં આવે છે. અત્યારે હાલ ઓટીપી અને બાયોમેટ્રિક આપવામાં આવે છે. જ્યાં પણ ચિંતા થતા હતા અનાજની સગે વગે કરનારા ભૂતકાળમાં એ બધા ખો ભૂલી ગયા છે. એટલે અત્યારે હાલમાં આપણે આખા ભારત દેશની ઓકે રાજુભાઈ, તમે જે રીતે વન નેશન વન રાશન આપણે લાવ્યા. તમે તમારી રીતે જે રીતે વાત કરી રહ્યા છો, સારી એવી બાબત કહી રહ્યા છો કે તમારી સરકાર ગરીબો માટે વિચારી રહી છે. હવે અમારા રિપોર્ટર પાસે જઈએ, કારણ કે એ સવારથી જ આ સ્ટોરી પર લાગેલા છે. જગદીશ, તમને મારો અવાજ આવે છે? હવે રાજુભાઈને ત્યાંની પરિસ્થિતિ સમજાવો તમે. પરિસ્થિતિ શું છે જગદીશ? મેં પહેલાથી જ કીધું છે. રાજુભાઈ સાંભળજો, અમારા સંવાદદાતા શું કહી રહ્યા છે. જી, મેં પહેલાથી જ કીધું છે કે જે ગામ અસાણા ગામ છે, આ અસાણા ગામના અંદર જ રેશન કાર્ડના અંદર પહેલા તો 20 કિલોનો મેસેજ આવે જ છે. અને 20 કિલોનો મેસેજ કદાચ આપણે ટીવી સ્ક્રીન પર દેખાતો હશે, પણ એ મેસેજનો ફોટો પણ અમે લીધો હતો. 20 કિલોનો મેસેજ આવ્યા બાદ જ જે ગ્રાહક છે તે સસ્તાની જે દુકાન ઉપર જાય છે ત્યાં જતા. જગદીશ, મારે પહેલા એ જાણવું છે કે આ ધ્યાન તમારું ક્યારે ગયું? જ્યારે આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો, 20 તારીખે વાયરલ થયો હતો સાંજે. જ્યારે 20 તારીખે સાંજે આ વિડીયો અમારી પાસે આવ્યો ત્યારે અમે સમગ્ર જે માહોલ જે પેદા થયો હતો ક્યાંક ને ક્યાંક આ વિડીયોના અંદર સત્ય હકીકત શું હતી તેની સત્ય હકીકત જાણવા માટેના. ઓકે જગદીશ 2 મિનિટ હું તમને રોકવા માંગીશ. હું મારી ટીમને કહીશ કે જે વિડીયો સામે આવ્યો છે ફરીવાર ચલાવે તો રાજુભાઈ, કલ્પેશભાઈ અને જગદીશ, જે આખો જે વિડીયો છે સામે આવ્યો છે એ પહેલા ફરીવાર ચલાવો. હવે આ આખો વિડીયો રાજુભાઈ સાંભળજો, તમે કહેવા શું કહે છે શું. અમારે 20 કિલો આવે તમે અમારે 15 કિલો આલે 5 કિલો ખાઈ જાય. આવું તો આખી જિંદગીથી તમે કરો હરા. તો એ પ્રમાણે અમારે જો આ 5 કટા પડ્યા ચાર મેં હાલવા જાવ. એ તો અમે શું કરાય તો તમારો પ્રશ્ન. અમાર તો અમે ખેડૂતોને સરકાર આલે છે. તમે કે સરકારની બાબત પાડજો, કાયદામાં મત બતાય. હા તો બસ ટોઢું ના બોલો. રેડી? કાયદા આવડે છે એટલે બોલો. આખા ગામને નહીં આવડતા ને એટલે અમે અમારે બોલવું પડે. બધાને આવડે છે, કોઈ નથી આવડતું. હા તો પણ પ્રેમથી આલી જો. આપણે કે આવી રીતે અમને મેસેજ પડે છે ને 20 કિલોનો ફટ લઈને મેસેજ પડે ને 15 કિલો આલો તમે. એમ નહીં, અમારે 20 કિલોનો મેસેજ પડે. અમારે 20 કિલોનો મેસેજ પડે. માથાકૂટની વાત નહીં. અમારે દી થાતું નહીં પૂરું લેવું પડે. તમારે કઈ અમે કઈ ભીખ માજીને લેતા નહીં. રેડી? અમારે સરકાર આલે એટલે સરકારનું લેવા આવા હતા. તમારે ઘરથી કઈ લેતા નહીં અમે. હવે રાજુભાઈ, આ વિડીયો પરથી તો એક વસ્તુ, બે વસ્તુ થાય કે આ જે ભાઈ છે એ દાદાગીરી કરી રહ્યા છે. કારણ અને તમે જે રીતે વાત કરી રહ્યા છો, જે તમારી પેટર્ન છે ભાજપની કે મેસેજ આવે છે 20 કિલોનો, પણ ત્યાં જે વ્યક્તિ બેઠો છે દાદાગીરી કરી રહ્યો છે. એ વ્યક્તિ સામે તમારી કોઈ સરકાર પગલાં લેશે? કારણ કે 5 કિલો માટે ગરીબોને મગજમારી કરવી પડે છે. ભૂમિબેન, એ જ વાત કરું છું કે જે જાગૃત નાગરિક છે ખરેખર એમની સરાહના કરું છું. આપની ચેનલની પણ સરાહના કરું છું કે આવા જે વ્યક્તિઓ છે સરકારને બદનામ કરે છે. એને મોબાઈલમાં 20 કિલોનો મેસેજ મળે છે, તેમ છતાં એમને કદાચ 15 કિલો મળ્યું હોય તો 100% મેં જાણકારી જે બે લીધી છે એ પ્રમાણે તેના તાલુકા મામલતદાર શ્રી, પુરવઠા અધિકારી શ્રી આની તપાસ ચાલુ છે. અને તપાસ કરતા જો 20 કિલોનો મેસેજ મળે છે અને 15 કિલો એને મળ્યું છે તો એનું લાયસન્સ રદ કરવા સુધી ભૂતકાળમાં ઘણા બધા લાયસન્સ આપણે રદ કરેલા છે અને એના નીતિ નિયમ જોગવાઈ પ્રમાણે કાયદાના ધારાધોરણ પ્રમાણે એને સજા પણ કરેલી છે અને ન્યાયતંત્રના ખખેડા સુધી આપણે ધકેલા છે. ન્યાયતંત્રએ એને જે તે કાયદાના મુજબ એમને સજા કરેલી છે. એટલે આવા જાગૃત નાગરિકો છે એ ખરેખર સરાહનાના પાત્ર છે. અને આવી જે સિસ્ટમમાં જ્યારથી આપણે રાશન કાર્ડની વાત કરીએ છીએ, જાહેર વિતરણ વ્યવસ્થાની વાત કરીએ છીએ, તો વખતો વખત જ્યારે પણ આપણને આવું ખબર પડી ત્યારે એની અંદર સુધારા આપણે કર્યા છે. તમે એક ખૂબ સરસ અત્યારે પણ તમે આપની ચેનલના માધ્યમથી કહ્યું
કે રાજ્ય સરકારે એને મેસેજ આપ્યો છે કે તમને મળવાપાત્ર છે 20 કિલો. એટલે કેટલી જાગૃતતા લોકોમાં આવે એટલા માટે રાજ્ય સરકાર હંમેશા પ્રયત્ન કરી રહી છે. જો રાજ્ય સરકારે મેસેજ ન કર્યો હોત, જે તે વિભાગે મેસેજ 20 કિલોનો ન કર્યો હોત, તો એ 15 કિલો લઈને નીકળી જતા. પણ રાજ્ય સરકાર પણ મક્કમતાપૂર્વક એ રીતે કામ કરી રહી છે કે જે લોકોનો હક છે, એનો અધિકાર છે, એને મળવા પાત્ર છે. હવે રહી વાત કે 20 કિલોનો મેસેજ આવ્યા બાદ 15 કિલો મળ્યું છે, તો જે લાયસન્સ ધારક છે, દુકાનદારક છે, જાહેર વિતરણ વ્યવસ્થામાં ધરાવે છે, એનું લાયસન્સ રદ ભૂતકાળમાં ઘણા બધા આપણે કરેલા છે. ઓકે. હવે આ જે વાત કરી રહ્યા છે રાજુભાઈ, કે આવા જે લોકો છે જે અન્યાય કરી રહ્યા છે ગરીબો સાથે, તે લોકોનું લાયસન્સ પહેલા તેમણે રદ કરેલું છે. તો અમારા સંવાદદાતા છે જગદીશ, હવે હું તમને ક્લિપ જ્યારે તમને મોબાઈલ પર મોકલું ને ત્યારે રાજુભાઈએ જે કીધું છે ને, જે ભાઈ અત્યારે કહી રહ્યા છે, જે આપણી જોડે વિડીયો વાયરલ થયેલો છે, એ ભાઈને આ જે વિડીયો હું તમને ક્લિપ મોકલું ને જ્યારે આપણી ડિબેટ ખતમ થાય તે વખતે, ત્યારે એ ભાઈને આ બતાવજો જે રાજુભાઈ બોલ્યા છે કે આગળ પણ જે આ લોકોએ અયોગ્ય વર્તન કર્યું છે, જે ગ્રાહક આવ્યો છે તેને 20 કિલોની જગ્યાએ 15 કિલો તેને અનાજ આપ્યું છે, તેની સામે કેવા પ્રકારના પગલાં ભરાવા જોઈએ. જગદીશ, તેની પાછળ તમે લાગેલા રહેજો. તમે ક્યાં છો અત્યારે જગદીશ? કઈ જગ્યા પર છો તમે? હાલ મૂળ જ્યાં અસાણા જ્યાં બન્યો છે ત્યાંથી 15 કિલોમીટર જ બેઠો છું અને સમગ્ર આ જે બનાવ વિશે વાત કરી રહી છું. ઓકે, હવે મારે કલ્પેશભાઈ સાથે વાત કરવી છે. કલ્પેશભાઈ, તમારી પ્રતિક્રિયા આ બાબતે. જો રાજુભાઈએ જે કહ્યું કે સરકાર જે ગ્રાહક છે એને 20 કિલોનો મેસેજ આપે છે, મારે સિસ્ટમ સમજવી છે કે 20 કિલોનો મેસેજ કોણ નાખે છે. જે દુકાનદાર 15 કિલો અનાજ આપે છે એ જ દુકાનદારે 20 કિલોનો મેસેજ નાખે છે, તો એનો અર્થ કે 5 કિલોની ચોરી તો એ દુકાનદારે કરી. અને એ 5 કિલોની જે ચોરી થઈ, માની લો કે એક દુકાનની અંદર 100 કસ્ટમર સાથે 5-5 કિલોની ચોરી કરી તો 500 કિલો થયું. હવે એ 500 કિલોનો સ્ટોક એની પાસે રહ્યો, એ સ્ટોક એને બારોબાર બીજે વેચી માર્યો, તો એ પૈસા એની પાસે એકલા પાસે નથી રહેતા. નીચેથી માંડીને ઉપર સુધીની જે ચેનલ છે, જેને અગાઉ કહ્યું કે 3 શબ્દની સરકાર ચાલે છે, કરપ્શન, કમિશન અને કમલમ, એ છેક સુધી જાય છે. આની અંદર પણ આમાં કશું થવાનું નથી. આના માટે હું તો કહું છું, જવાબદાર પુરવઠા મામલતદાર અધિકારીથી માંડી ડેપ્યુટી કલેક્ટર પણ આના માટે જવાબદાર છે કે એમને ઓડિટ કરવું પડે, એમને ચેક કરવું પડે કે એમને 15 કિલો માલ આપ્યો છે અને 20 કિલો મેસેજ કેવી રીતે ગયો. આ તો એક જાગૃત નાગરિકમાં પ્રશ્ન આવ્યો છે અને એ તમે ઉજાગર કર્યું. આવું તો હજારો થાય, કારણ કે રેશનિંગની દુકાન ભૂમિ આખા ગુજરાતમાં 15,475 રેશનિંગની દુકાન છે. હવે તમે એની એવરેજ માણો એટલે એક દુકાનમાંથી જો વધુ નહીં અને ખાલી 10 કિલોનું પણ જો થાય તો કેટલા, આજે 1,50,000 કિલો અનાજ સગે વગે થાય એટલે એની કિંમત રૂપિયામાં ગણો તો કરોડો રૂપિયામાં જશે. આ બહુ મોટું કમ્પાઉન્ડ છે, આ કોઈ નાનું કમ્પાઉન્ડ નથી. આપણા રિપોર્ટરે આ જે ઉજાગર કરી છે એ નાનું કમ્પાઉન્ડ નથી, બહુ મોટું કમ્પાઉન્ડ છે. અને કદાચ આખા ગુજરાતની અંદર આપની ચેનલ જોયા પછી ઘણા લોકો પણ આવા વિડીયો બનાવીને આપણને મોકલશે. એટલે સરકારે આનો જવાબ આપવો જોઈએ. આને ફક્ત આનું લાયસન્સ રદ કરવાથી કશું નહીં થાય, એની સામે એના પુરવઠા મામલતદાર અધિકારીને પણ ઇમિડિયેટ સસ્પેન્ડ કરવા જોઈએ. એટલે એમને ધ્યાન શું રાખ્યું, આજે આ વિડીયો માર્કેટમાં આવ્યો ત્યાર પછી મામલતદારે શું આની પર કાર્યવાહી કરી? ખાલી ફક્ત એનું લાયસન્સ સસ્પેન્ડ કરવાથી આના પછી કાલ બીજાને લાયસન્સ આપશો, એ આ જ કરવાનું છે. આમાં કોઈને સજા થઈ હોય એવો તો મને એક દાખલો બતાવો સરકારમાં. રાજુભાઈ સવાલ કરી રહ્યા છે. જી, તમને જ પૂછ્યો મેં સવાલ. રાજુભાઈ, અવાજ નથી આવતો તમારો. રાજુભાઈનો અવાજ નથી આવી રહ્યો. હવે જગદીશ, આખી જે માહિતી છે તમે આપી છે, બહુ સારું એવું કવરેજ કર્યું છે, તેના માટે પ્રદેશ 24 ગુજરાતી તમારો આભાર પણ વ્યક્ત કરે છે. હવે આ આખી જે માહિતી છે, હા જી રાજુભાઈ પ્લીઝ, નથી આવતો તમારો અવાજ. તમારા ત્યાંથી મ્યુટ થઈ ગયું હોય તો પ્લીઝ તમે જુઓ અને અનમ્યુટ કરો તો તમારો અવાજ મારા સુધી પહોંચી શકે. જી રાજુભાઈ, નથી આવતો અવાજ. રાજુભાઈ, એકવાર તમે તમારું ટેકનિકલ જે ખામી છે તેના પર નજર કરો.
હવે જગદીશ, આખી જે માહિતી છે તેના ઉપર આપણે વાત કરીએ. તમે જે વાત કરી રહ્યા હતા, મેં તમને વચ્ચેથી રોક્યા હતા, તમે તમારી વાત કન્ટિન્યુ કરો. કહ્યું હતું કે જ્યારે સમગ્ર વિડીયો જે વાયરલ થયો વિડીયો અને વિડીયોની સત્ય હકીકત સુધીમાં પહોંચવાના પ્રયત્ન કર્યા હતા. અમે એક જ ગ્રાહકને નિવેદન નથી દીધું, પરંતુ વારંવાર જે સંચાલક છે સંચાલકને વારંવાર કોન્ટેક્ટ કર્યો હતો અને સત્ય હકીકત જાણવાનો પ્રયત્ન કર્યા હતા. સંચાલક પાસે અમારે માત્ર એટલો જ જવાબ લેવાનો હતો કે જ્યારે 20 કિલોનો મેસેજ તમે આપો છો તો 15 કિલો અનાજ કેમ આપ્યું, ખાલી આટલું પૂછવાનું હતું. પરંતુ સવારથી સાંજ સુધી પ્રદેશ 24 ન્યૂઝ ચેનલ સામે તૈયાર ન હતા. જોકે ત્યારબાદ અમે જ્યારે ગ્રાહક છે તેમના નિવાસસ્થાને ગયા હતા અને ગ્રાહકને ખુદ જે સ્થળ ઉપર જ્યાંથી અનાજ ખરીદ્યું હતું ત્યાં સસ્તા અનાજની દુકાન ઉપર લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી જ અમે આ સંચાલકનું જે ગ્રાહક છે તેનું નિવેદન લીધું હતું. નિવેદનના અંદર માત્ર એ એટલું જ કહી રહ્યો છે કે મને 20 કિલો મળવાપાત્ર અનાજ છે, જેમાં ઘઉં અને ચોખા બંનેનો સમાવેશ થયેલો છે. જોકે 20 કિલોના બદલે 15 કિલો અનાજ આપ્યું હતું અને 5 કિલો અનાજ ઘટ આપ્યું હતું. 5 કિલો અનાજના ઘટ માટે જ્યારે ગ્રાહક છે તે સંચાલક પાસે જાય છે અને સંચાલક પાસે કેમ 5 કિલો અનાજ ઓછું આપ્યું તે જ પ્રશ્ન કરે છે. બીજી કોઈ પણ જાતની મનમાની કરતો નથી ગ્રાહક. અને બીજી તરફ જ્યાં સંચાલક હોય છે તે ગ્રાહકોને સારો જવાબ આપવાનો હોય છે, કઈ રીતે ઓછું આપ્યું, કેમ ઓછું આપ્યું તેની સાથે ચર્ચા કરવાની હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક તમે જુઓ છો વિડીયોના અંદર જે સંચાલક છે તે સંચાલક ગ્રાહક સાથે પ્રોત્સાહનભર્યું વર્તન કરે છે. ક્યાંક સરકારને સામે પણ કેવા આક્ષેપો કરે છે તમે જોઈ શકો છો. તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે વાગરા જિલ્લાના અંદર જે અનાજ માફિયાઓ છે તે અનાજનું જે કૌભાંડ કરે છે, ક્યાંક ને ક્યાંક ગરીબોને જે જથ્થો સરકાર પહોંચાડતી હોય છે. સરકાર જે છે તે મહત્વની વાત એ છે કે સરકાર આ ગરીબોને સીધો અનાજનો જથ્થો પૂરેપૂરો મળે તે માટે મોબાઈલના અંદર મેસેજ આપે છે અને મોબાઈલના મેસેજ આવ્યા બાદ જ તેમની ફિંગરપ્રિન્ટથી જ અનાજ દુકાન ઉપરથી લેવાનું હોય છે. પરંતુ દુકાન ઉપર જ જો આવી રીતે સંચાલકો પોતાની મનમાની ચલાવશે તો હજી તો આ એક અસાણા ગામનો વિડીયો છે, પણ મને લાગે છે કે આ જે ઘટના બની છે તે હવે લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક ગ્રામીણ વિસ્તારમાં જાગૃત થશે અને આવા અનેક વિડીયા છે તે સોશિયલ મીડિયાના અંદર ફરશે અને ક્યાંક ને ક્યાંક આવા જે સંચાલકો છે તેમની મનમાની બહાર આવશે. રાજુભાઈ, તમારી પ્રતિક્રિયા? એટલે બેન, હું તો વારંવાર ડિબેટમાં કહેતો હોઉં છું, દરેક વ્યક્તિ નાગરિકોને અપીલ કરતા હોય છે કે જે રાજ્ય સરકારને બદનામ કરતા આવા અસામાજિક તત્વો છે એ ખરેખર ઉઘાડા પડવા જોઈએ અને એમને કડકમાં કડક સજા અને દાખલારૂપી બને એ રીતે રાજ્ય સરકાર મક્કમતાપૂર્વક કામ કરતી હોય છે, ન્યાયતંત્રના કથેડામાં લઈ જતી હોય છે. એટલે આ જે છે ઘટના બની છે અને સાચી કે હકીકત શું છે તપાસ કર્યા પછી અને જે તે એના અધિકારી છે તપાસમાં ઉતરી ગયા છે અને જે હક જેનો અધિકાર છે નાગરિકો એ ચોક્કસ મળવાપાત્ર છે ને મળશે અને આવનારા દિવસો આવી ઘટના ન બને એનું ચોક્કસ ધ્યાન પણ રાખવામાં આવશે. બિલકુલ રાજુભાઈ, પ્લીઝ પ્રકાશ પાડો આવા લોકો સામે, કારણ કે જરૂર છે અત્યારે, કારણ કે ગરીબોનું જે તે લોકોના હકનું જે 20 કિલો મળવું જોઈએ 15 કિલો મળી રહ્યું છે. 5 કિલો એવા ઘણા એવા ગરીબો છે, 5-5 કિલો કરીને બી ઘણા આંકડા ભેગા થાય. એટલે તમે વિચારો રાજુભાઈ કે કેટલા લોકોને કેટલું અનાજ ઓછું મળતું હશે. રાજુભાઈ, કલ્પેશભાઈ અને જગદીશ, આપનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાવા માટે. ગરીબોના હકનું ગરીબ માગે છે પણ છતાં જાય છે ક્યાં, આ બહુ મોટો સવાલ છે. ત્યારે ઘણી વસ્તુ એવી થાય છે કે ગરીબોના હકની હોય છે પણ ક્યાં બધી વસ્તુઓ ચાઉ થઈ જાય છે તે પણ બહુ મોટો સવાલ છે. અને આ જ સવાલ સાથે મારે રજા લેવી છે. નમસ્કાર. અમારે 20 કિલો આવે તમે અમારે 15 કિલો આલે 5 કિલો ખાઈ જાય, આવું તો આખી જિંદગીથી તમે કરો હરા. તો એ પ્રમાણે અમારે જો આ 5 કટા પડ્યા ચાર ચાર ને હાલવા જાવ. ઈ તો અમે શું કરાય તો તમારો પ્રશ્ન. અમાર તો અમે ખેડૂતોને સરકાર આલે છે, તમે કે સરકારની બાબત પાડજો, કાયદામાં મત બતાય. હા તો બસ ઢોઢું ના બોલો, રેડી? કાયદા આવડે છે એટલે બોલો, આખા ગામને નહીં આવડતા ને એટલે અમે અમારે બોલવું પડે. બધાને આવડે છે, કોઈ નથી આવડતું. હા તો પણ પ્રેમથી આલી જો. આપણે કે આવી રીતે અમને મેસેજ પડે છે ને 20 કિલોનો ફટ લઈને મેસેજ પડે ને 15 કિલો આલો તમે. એમ નહીં, અમારે 20 કિલોનો મેસેજ પડે, અમારે 20 કિલોનો મેસેજ પડે. માથાકૂટની વાત નહીં, અમારે દી થાતું નહીં પૂરું લેવું પડે. તમારે કને અમે કઈ ભીખ માજીને લેતા નહીં, રેડી? અમારે સરકાર આલે એટલે સરકારનું લેવા આવા હતા, તમારે ઘરેથી કઈ લેતા નહીં અમે.